ન્યૂઝમાં આપને સાથે હું છું હિના। તો સૌપ્રથમ રજૂ કરીશું હેડલાઇન્સ પર। રાજ્યમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં થયો વરસાદ। આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન, તમામ બજારો અને શાળાઓ રહેશે બંધ। જીએસએસએસબી દ્વારા ભરતીની કરાઈ જાહેરાત, ઉમેદવાર કરી શકશે ઓનલાઈન અરજી। નીટ વિવાદ વચ્ચે યુપીએસસીનો મોટો નિર્ણય, પરીક્ષાઓમાં એઆઈથી સજ્જ સીસીટીવીનો થશે ઉપયોગ। કેજરીવાલના જામીન મુદ્દે દિલ્હી હાઈકોર્ટ આપશે આજે ચુકાદો। તો હવે નજર કરીશું મહત્વના સમાચારો પર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો, જેમાં પૂર્વ ઝોનમાં 1.5 ઇંચ, પશ્ચિમ ઝોનમાં 1.5 ઇંચ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 મીમી, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અડધો ઇંચ, મધ્ય ઝોનમાં 0.25 ઇંચ, ઉત્તર ઝોનમાં 2.5 ઇંચ, દક્ષિણ ઝોનમાં 10 મીમી વરસાદ નોંધાયો છે। આજે રાજકોટની તમામ બજારો બંધ રહેશે અને રાજકોટની તમામ શાળાઓ પણ બંધ રહેશે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોની જિંદગી તંત્રની બેદરકારી અને સંચાલકોની ભૂલના કારણે હોમાઈ ગઈ છે, જેને લઈ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે। ત્યારે પીડિત પરિવારના ન્યાય માટે રાજકોટ બંધનું એલાન આપી પીડિત પરિવારને સહભાગી થવા અપીલ કરવામાં આવી છે। ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। સોમવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ માહિતી આપી હતી। આ ભરતી અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેતી મદદનીશ 436 જગ્યાઓ ભરવામાં આવશે। આ સાથે જ બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। નીટ નેટ પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે દેશની અગ્રણી ભરતી સંસ્થા યુપીએસસીએ પોતાની વિભિન્ન પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે ચહેરાની ઓળખ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે। તેણે તાજેતરમાં જ બે ટેકનિક સોલ્યુશન તૈયાર કરવા માટે અનુભવી જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી બોલી આમંત્રિત કરવા માટે એક નિવિદા જાહેર કરી છે। આધાર બેઝડ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન અને ઉમેદવારોના ચહેરાની ઓળખ તથા એડમિટ કાર્ડના ક્યુઆર કોડનું સ્કેનિંગ કરવા માટે પરીક્ષા પ્રક્રિયા દરમિયાન લાઈવ એઆઈ આધારિત સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં આવશે। દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ મુદ્દે તિહાર જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન પર સ્ટે મૂકતા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો। સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજીની સુનાવણી કરતા કહ્યું કે હાઈકોર્ટમાં જે અરજી તમે કરી છે તેને પરત લઈ લો અથવા હાઈકોર્ટના અંતિમ નિર્ણયની રાહ જુઓ, અમે ત્યાં સુધી કોઈ દખલ નહીં આપીએ। સુપ્રીમમાં હાલ કેજરીવાલને આ મામલે કોઈ રાહત મળી નથી। સમગ્ર રાજ્યની સાથે ખેડા જિલ્લામાં પણ આજથી એસએસસી અને એચએસસી બોર્ડની પૂરક
પરીક્ષાનો આરંભ થયો છે। આજે ધોરણ 10માં ગુજરાતીના પ્રશ્નપત્ર માટે નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 365 હાજર રહ્યા હતા, જ્યારે 148 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા, જ્યારે અંગ્રેજીના પ્રશ્નપત્રમાં તમામ 4 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ધોરણ 12ની પૂરક પરીક્ષા માટે આંકડાશાસ્ત્ર વિષયમાં 310 વિદ્યાર્થી હાજર હતા, જ્યારે 56 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। આમ બોર્ડની પૂરક પરીક્ષામાં પ્રથમ દિવસે કુલ 204 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા। આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી। હરિયાણામાંથી દિલ્હીને તેના હિસ્સાનું પાણી મેળવવા માટે અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા દિલ્હીના મંત્રી આતિશની તબિયત બગડતા લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આતિશીનું સુગર લેવલ ઘટી ગયું હતું। દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે આતિશીનું બ્લડ શુગર લેવલ રાતથી ઘટી રહ્યું હતું। જ્યારે અમે તેમના બ્લડ સેમ્પલ આપ્યા ત્યારે શુગર લેવલ 46 હતું। જ્યારે અમે પોર્ટેબલ મશીન વડે તેનું શુગર લેવલ ચેક કર્યું તો લેવલ 36 હોવાનું બહાર આવ્યું હતું। હાલ ડોક્ટરો તપાસ કરી રહ્યા છે। કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં જખૌ પાસેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। તેમાં બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા છે। અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી 150થી પણ વધુ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે। જખૌના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફને ચરસના બિનવારસુ પેકેટ મળી આવ્યા છે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હવે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે। વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ છવાયો છે। વરસાદને કારણે પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદૃશ્ય થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પાવાગઢ ડુંગર પર ભારે પવન સાથે વરસાદ થવાના કારણે રોપવે સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો પીટીએન ન્યૂઝ। નમસ્કાર।